રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મોટી સફળતા મળી છે। 3 વર્ષની હત્યાનો આરોપી નાસ્તો ફરતો રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જસદણ વિછિયા બાયપાસ નજીકથી ઝડપી પાડ્યો છે। 2021માં જસદણના દેવપરા ગામે એકલવાયુ જીવન જીવતા વૈદની હત્યા થઈ હતી। વિરુદ્ધને હની ટ્રેપમાં ફસાવવાનો પ્લાન ફેલ થતાં લૂંટવીટ મર્ડરની અંજામ આપવાના ગુનામાં 8મો આરોપી ઝબ્બે છે। અગાઉ 2 મહિલા સહિત 7ની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી ઉપર 10,000નું ઇનામ હતું। आईजीपी श्री अशोक कुमार यादव साहब તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ જે નાસ્તા ફરતાની ડ્રાઈવ ચાલુ હોય એ ડ્રાઈવ અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા ઇન્ચાર્જ પેરોલ ફલો સ્કોડના યાદવ સાહેબને આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીએ વીવી વડોદરા તથા પેરોલ ફલો પીએસઆઈ યાદવ નાસ્તા ફરતા ડ્રાઈવમાં હોય એ દરમિયાન પોપન્સ મહેન્દ્રસિંહને હકીકત મળેલી કે અગાઉ જસદણ પોલીસ સ્ટેશન 487/2021 આઈપીસી કલમ 302 વગેરે એક ચર્ચાની મર્ડર થયેલું હોય જેનો આરોપી અમિત કુમાર સીસારામ જાજડિયા રે ધોવલા તા ચેડવા જિલ્લો ઝુંઝુન રાજસ્થાનવાળો જસદણ બાયપાસ આજુબાજુની હોવાની હકીકત મળતા તાત્કાલિક આ ઇનામી આરોપી જેના ઉપર 10,000નું ઇનામ રાખેલું હોય તેને એલસીબી પીઆઈ વીવી વડોદરાની તેની ટીમ તેમજ પેરોલ ફલોની યાદવ સાહેબની બેએ સંયુક્ત રીતે આ આરોપીને ધોરણસર અટક કરેલ છે। જિગ્નેશ ઝિદ્દપરા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।